કિસાન મોરચા તથા કેન્દ્રીય ટ્રેડ યુનિયનનો સરકારના કામદાર વિરોધી અને ખેડૂત વિરોધી નીતિ સામે રાષ્ટ્રીય સ્તરે ઔદ્યોગિક હડતાળ અને ગ્રામીણ બંધનું એલાન આપ્યું છે, જેના ભાગરૂપે વડોદરામાં સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા કામદાર અને ખેડૂતોની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેઓની માંગણી છે કે મજદૂર વિરોધી જે લેબર કાયદા છે તેને પાછા ખેંચવામાં આવે તથા તમામ કામદારોને 26,000 લઘુત્તમ વેતન, 10,000 પેન્શન અને ખાનગીકરણના નામે જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવી છે તે ખેડૂત કામદારોનું જે શોષણ થઈ રહ્યું છે તેના વિરોધમાં સંયુક્ત કિસાન મોરચા તથા કેન્દ્રીય ટ્રેડ યુનિયન ભેગા થઈ રેલી સ્વરૂપે નીકળી સૂત્રોચ્ચાર કર્યા હતા। આજે હિન્દ મજદૂર સભાના આહવાન પર બધા તમામ ટ્રેડ યુનિયને ભેગા થઈને આ રેલીનું આયોજન કરેલું છે। રેલીનો जो મુખ્ય ઉદ્દેશ્ય છે એ જે સરકાર તરફથી એક મનસ્વી વલણ અપનાઈ રહ્યું છે, જે લેબર કોડને ચેન્જ કરવામાં આવી રહ્યા છે, જે પ્રમાણે પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે, જે પ્રમાણે તમામ કામદારોનું શોષણ થઈ રહ્યું છે, જે સરકાર છે એ ફક્ત ને ફક્ત પોતાના સત્તાના નશામાં ઝૂમી રહી છે। એ સરકારને હોશમાં લાવવા માટે તમામ HMSના જેટલા પણ એફિલિએટેડ યુનિયન છે એમણે આજે આ રેલીનું આયોજન કર્યું છે અને આ રેલીના માધ્યમે અમે આ સરકારને સમજાવવા માંગીએ છીએ કે હજુ બી ચેતવાનો સમય છે, હજુ પણ ચેતી જાઓ, નહીં તો આ રેલી ભયંકર સ્વરૂપ લઈને આખા દેશમાં ફેલાશે। જેવી રીતે દિલ્હીમાં આજે કિસાનો દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે, એવી રીતે મજદૂરોને મજબૂર ના કરો કે મજદૂરો પણ દિલ્હી તરફ કૂચ કરે। આ બતાવવા માટે સરકારને અમે આજે આ રેલીનું આયોજન કરેલું છે। આજે સમગ્ર દેશમાં કામદારો, ખેડૂતો ઔદ્યોગિક હડતાલ અને ગ્રામીણ બંધનું એલાન કર્યું છે। સંયુક્ત જે કિસાન મંચ છે અને તમામ કેન્દ્રીય ટ્રેડ યુનિયન ભેગા થઈને આ વિરોધનું કાર્યક્રમ રાખ્યું છે, કારણ કે કેન્દ્ર સરકાર છેલ્લા 10 વર્ષથી જે કામદાર વિરોધી, ખેડૂત વિરોધી નીતિ લાવી રહ્યા છે એના વિરોધ માટે એવા નીતિઓ આવી રહ્યા છે જેમાં એક પછી એક કારખાનાઓ બંધ થશે, સરકારી ભરતી સંપૂર્ણ બંધ થઈ જશે, કોન્ટ્રાક્ટ પ્રથા વધારે મજબૂત બનશે, જે લઘુત્તમ વેતન એ ખતમ થઈ રહ્યા છે। કામદાર જે આગેવાનો છે, જે યુનિયન છે એ માંગ કરે છે કે 26,000 રૂપિયા લઘુત્તમ વેતન હોવું જોઈએ। એની સામે જે રીતે લોકોના પડખે રહીને સરકારને મદદ કરવી જોઈએ એ નથી થઈ રહી। આપણે સૌ એ જોઈ રહ્યા છે કે જ્યારે ખેડૂતો દિલ્હી આવી રહ્યા છે એની અધિકારોને ખતમ કરવા માટે એ લોકો રસ્તાઓ પર કેટલા બધા અવરોધો ઊભા કર્યા છે, કેટલા બધા ખીલો નાખ્યા છે। આ કઈ પ્રકારનું સરકાર છે? આ કોઈ લોકશાહી સરકાર છે જ નહીં, આ ફાંસીવાદી સરકાર છે। એટલે જ આજે આ કાર્યક્રમના ભાગરૂપે અમે વડોદરામાં સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ સાથે મળીને એક કામદાર ખેડૂત રેલીનું આયોજન કર્યું છે। અમે ત્યાં ગાંધીનગર ગૃહથી આજે અહીંયા કલેક્ટર ઓફિસે પહોંચ્યા છે। અમે કલેક્ટર મારફતે દેશના વડાપ્રધાનને આવેદનપત્ર આપીને કહીશું કે આ બધા કામદાર વિરોધી, ખેડૂત વિરોધી કાયદાઓ રદ કરો। તમારી આ સરકાર ક્યાંય લોકશાહી નથી, પરંતુ ફાંસીવાદી સરકાર છે, જેને અમે વિરોધ કરીએ છીએ। આજે સમગ્ર દેશના ખેડૂતો, કામદારો એમના ન્યાય માટે સમગ્ર દેશના કેન્દ્રીય ટ્રેડ યુનિયનો, સંયુક્ત કામદાર સમિતિ તમામ લોકોએ ભેગાથી આજે બંધનું એલાન આપી વડાપ્રધાનને આવેદનપત્ર આપી રહ્યા છે અને અમારી માગણી છે કે મજદૂર વિરોધી જે લેબર કાયદા જે નાખવામાં આવે છે એને પાછા ખેંચવામાં આવે। તમામ કામદારોને 26,000 લઘુત્તમ વેતન, 10,000 પેન્શન અને ખાનગીકરણના નામે જે પ્રકારે કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવી ખેડૂતો, કામદારોનું શોષણ થઈ રહ્યું છે એની સામે અમે માગણી કરી રહ્યા છે। સમગ્ર દેશના કામદાર યુનિયનો હજારો લાખો લોકો આજે મેદાનમાં છે। સરકારની ગરીબ, ખેડૂતો અને કામદાર વિરોધી જે નીતિઓ છે એની સામે અમે મેદાને પડ્યા છીએ અને આ લડત ચાલી રહી છે ને સરકારે ઝૂકવું પડશે।